એકચ્યુઅલી કેવું છે વિચરતી જાતિઓ મને એમ લાગે કે આઝાદ ભારતના ઇતિહાસમાં આપણું બંધારણ બન્યું, બંધારણમાં લખ્યું છે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ્સ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સ્ત્રીઓના અધિકાર, સામાજિક ને આર્થિક રીતે નબળા લોકોના ઉત્થાન માટેની વાત, એ બધું લખ્યું છે. પણ મને એમ લાગે કે સામાજિક રીતે નબળા પરિવારોમાં વિચરતી વિમુક્ત જાતિનો સમાવેશ ચોક્કસ થઈ જાય એમ, પણ ફોકસ થવું જોઈએ ને, એ નહીં થયું. પેલી સ્પોટલાઇટ થવી જોઈએ ને, આ કમ્યુનિટી પર થઈ જ નહીં. અને મેઇન રીઝન હતું કદાચ એ લોકો વોટ બેંક નહોતા, વોટર લિસ્ટમાં નહોતા, એટલે કોઈએ એમની તરફ ધ્યાન નહીં આપ્યું. અને સિંગલ રૂપિયાનું બજેટ નહીં આ કમ્યુનિટી માટે એમ. કોઈ જગ્યા ઉપર રહે છે અને કોઈ આવીને એને કહી દે છે કે તું ખાલી કરી દે, તો ડરી જાય અને એમ થાય કે ના મારે આની સામે બોલાય નહીં. જે બીજા બધા કમ્યુનિટીને અધિકાર મળ્યા છે, હું એક ગામની છું ને, મારો અધિકાર છે, એ વિશે ખબર જ નહીં. અને એટલી બધી પીડા પોલીસને જુઓ અને એની સાથે એના જે સંઘર્ષ એમના આખા સામાન સમેત દંગા સળગાવી દે. ભણતરનું તમે પૂછો તો એવા કેટલાય સમુદાય એવા મળે કે જેમાં તમને આજે એક પણ છોકરી ગ્રેજ્યુએટ ના મળે, ઇવન 10 કે 12 પાસ ના મળે. અને દરિદ્રતા તો મને એમ લાગે કે જાણે અહીંયા ઘરમાં આવીને ઘૂસી જ ગઈ છે, જેને બહાર જવાની નામ જ નથી લઈ રહી એના જેવું. એ બધું જ્યારે હું એમને એક એક્ઝામ્પલ હું તમને કહું કે મને યાદ છે દહેગામ છે, ત્યાં હું ફરતા ફરતા પહોંચેલી અને આખી બહુ મોટી સેટલમેન્ટ હતી આ બધા અલગ અલગ સમુદાયના લોકોની. હું વાતો કરતી હતી ને પછી મેં એમને કીધું કે છાપરું બતાવો ને તમારું. તો હું જ્યારે એમને છાપરું એક કાકા મને બતાવવા માટે લઈને ગયા, તે છાપરાની અંદર નાની મોટી સાઇઝના ખાડા હતા એમ. એટલે મને એમ થાય કે છાપરામાં આપણે આપણા ઘરમાં ખાડા કરીએ, કોઈ ના કરે, તો આ છાપરામાં ખાડા કેમ કર્યા છે? એટલે એમણે કીધું કે ઊંઘવા બદલે એમ. મને એ શબ્દ બી બરાબર યાદ છે. એટલે મેં કીધું, એટલે આમ શોખ લાગે, એટલે એમણે કીધું કે બહુ ઓઢવાના નથી અમારી પાસે. એટલે છાપા હોય ને ન્યૂઝપેપર, એને એ લોકો અંદર પાથરી દે અને એની ઉપર બચ્ચું હોય કે હોય સૂઈ જાય ને પછી એક ઉપર બીજું છાપું કે નાખી દે ને પછી ઉપર એક ગાભો કે શોલ એ ઓઢાડી દઈએ. એટલે આપણે એમ હંમેશા એવું કહેતા હતા કે ધરતી માની હૂંફ મળે એવું.